નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાના વિજપડી ગામ પાસે આવેલ પુલ એટલે કે નાળાનું છે। આ રસ્તો અહીંથી મહુવા તરફ અને રાજુલા તરફ પણ જઈ શકાય અને ત્યાંથી સાબરકુંડલા તરફ પણ આવી શકાય, એટલે કે આ રોડ રસ્તો વિજપડીના લોકો માટે મુખ્ય માર્ગ છે। ત્યારે આ વર્ષો જૂના પુલમાં અવારનવાર રજૂઆત કરવા છતાં સમારકામના અભાવે આ પુલ જર્જરિત અવસ્થામાં આવી ગયેલ છે। તેમજ આ પુલની બંને સાઈડે ઉપર આજે વૃક્ષો પણ ઉગી ગયેલ છે। ત્યારે અવારનવાર પુલની દુર્ઘટનાઓની વાતો અને ખબરો આપણે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જાણવા મળે છે। ત્યારે આ જર્જરિત અવસ્થામાં રહેલો આ પુલ હવે ગમે ત્યારે બેસી જાય તેવી પૂરેપૂરી શક્યતા હોય, ત્યારે શું વહીવટીતંત્ર આ ગંભીર બનાવની નોંધ લઈ અને આના અંગે કોઈ યોગ્ય પગલાં ભરે છે કે પછી આ પુલ ઉપરથી કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે, તેવો સવાલ પણ વિજપડીની જનતા કરી રહી છે। અવારનવાર વહીવટીતંત્રને વિજપડી વિસ્તારના તેમજ સાવરકુંડલા વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ભૂતકાળમાં ન કરવામાં આવતા તેનું આ પરિણામ છે। પહેલાંના સમયમાં પુલના સમારકામ માટે કાયમી ધોરણે કર્મચારી હતા, પરંતુ હાલના જેના કારણે પુલ ઉપર ચોમાસાની ઋતુમાં પાણી પણ ભરાઈ રહે છે। પાણીના નિકાલ માટે ભૂંગળાનું હાલ અસ્તિત્વ દેખાઈ નથી રહ્યું, જેના કારણે પુલ ઉપર નુકસાન થઈ રહ્યાનું પણ દેખાઈ રહ્યું છે। ત્યારે સત્વરે આ પુલનું સમારકામ કરવામાં આવે અને અહીં ઉગવામાં આવેલા વૃક્ષોને પણ હટાવવામાં આવે તેવી પણ લોક લાગણી અને માંગણી વિજપડીની જનતા કરી રહી છે। ત્યારે અવારનવાર વિજપડી પંથકના તેમજ સાવરકુંડલા પંથકના લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આ પુલનું સમારકામ પણ કરવામાં આવતું નથી। તેથી આ પુલ જર્જરિત અવસ્થામાં હોય ત્યારે ફરી એક વખત લોકો સવાલ કરી રહ્યા છે કે શું વહીવટીતંત્ર આ પુલનું સમારકામ કરી અને વિજપડીની જનતામાં જે ભય પેઠી ગયો છે, જે ભય દૂર કરશે કે પછી આ પુલ ઉપરથી કોઈ મોટી દુર્ઘટના થાય કે મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે, તેવો સવાલ પણ જનતા કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સમીર ખોખર, વિજપડી।